શેઠ, તમારા 20 રૂપિયા મારા ભાઈને તમે 50 રૂપિયાની નોટ આપી હતી, 30 રૂપિયાની દિવાસલીની પેટી, ક્યાં ગયો સાલો અડબંગ? સાલો અડબંગ ગયો ક્યાં? પૈસા કહીને જતો રહ્યો, મારા મને છેતરીને. સાહેબ, એવું ના બોલશો મારા મોટા ભાઈ માટે, એને એક્સિડન્ટ થયો હતો, દવાખાનામાં છે, આ 20 રૂપિયા પૈસા. શેઠની માનીનતા રોંગ બિલીફ થઈ ગઈ હતી, અંદર તૂટી ગઈ. શેઠની આંખમાંથી ચોધાર આંસુ આવી ગયા. ઘરમાં રોટલો ખાવા નથી, પણ એની પ્રામાણિકતા, મોટી સમૃદ્ધિ એની પાસે કેટલી મોટી. કોણ કહે છે આપણે પૈસાદાર છીએ? આ દીકરો પૈસાદાર કે આપણે પૈસાદાર? મુક્તો તપાસ કરજો, જરા ઝાંખી કરજો આપણી તરફ. કોના દીકરા છીએ આપણે? સર્વોપરી બાપના દીકરાઓ છીએ. પ્રામાણિકતા કોને કહેવાય? ઓનેસ્ટી કોને કહેવાય? આપણા સ્વાર્થ માટે આપણે બધું કરી નાખીએ, કોઈનું જે કરવું પડે બધું કરી નાખીએ. શાના સત્સંગી આપણે? ઘણી વખત આપણે સહીઓ ખોટી કરાવીને આપીએ કંઈક જુદું. ચોરી છે આ બધી. જરા ચેક કરજો, પણ જીવનના ચેકલિસ્ટ જરા મૂકીને બેસજો બધા. ભગવાન સહન નથી કરતા. બધું નોંધાય છે ભગવાનના ચોપડામાં. બીક રાખજો, બીજાની ના રાખો તો કઈ નહીં. અંતર્યામી, સદા પ્રગટ અને પ્રત્યક્ષ એવા ભગવાનની બીક રાખજો. પડે પડે. આપણા ગુરુદેવ કહેતા, યાદ કરીએ આપણા સાગરદાનજીને. વર્ષો સુધી જેમણે ગુરુનો જમણો હાથ બનીને ટ્રસ્ટી તરીકે વર્ષો સુધી સંસ્થાની સેવા કરી છે. પોતે જ્યારે મામલતદારમાં હતા, પોતે ભાડાના ઘરમાં રહેતા. ગુરુદેવ બાપજીને કે બાપા, મારી નીચેના અવ્વલ કારકુનો બધા ઘરના ઘર કરી રહ્યા છે ને હું ભાડાના ઘરમાં રહું છું. ત્યારે બાપજી બોલેલા, સાગરદાન, રોજ દાળ ભાત શાક રોટલી જમતા હોય તો શાક રોટલી ખાજો, ખાવી પડે તો કરકસર કરીને રહેજો, પણ 1 પૈસો રામનો, 1 પૈસો લાંચનો, તમારા ઘરમાં ઢગલા કોઈ કરી જાય તો એ પૈસો ના લેશો. તમારું ઘર ભલે બીજાના ઘર અહીં થાય છે, બંગલા અહીં થાય છે, તમારો બંગલો અક્ષરધામમાં થાય છે. તો આ ગુરુના આપણે શિષ્યો છે. એવા બનજો. આ માત્ર સાગરદાનજીને એકને આવા જોઈને અમને જો ગદગદ છાતી ફૂલતી હોય, છે અહીંયા પણ એવા હજારો. મારે એવા પ્રસંગો તમારી આગળ આજના વર્તમાનના જોવાડાવા, દેખાડવા છે કે છે અહીં પણ એવા બેઠા છે. મુક્તો આ સમાજની વચ્ચે ઘણા છે. પરંતુ પ્રામાણિકતા કોને કહેવાય? ચોરી નથી થવા દેવી, નથી કરવા દેવી. પૈસો મહત્વનો નથી. લીવ વિથ પ્રિન્સિપલ્સ. આપણા પ્રિન્સિપલ્સ સાથે, સિદ્ધાંતો સાથે જીવતા શીખો. મુક્તો હજુ મને ગુરુદેવના વચનો યાદ આવે છે. 2017ની સાલ હતી મુક્તો, નામ નથી આપતો, 16 કે 17ની સાલ. ગુરુદેવે વર્ષો પહેલા એક ભાઈને કહેલું કે ભવિષ્યમાં એક મંદિર કરાવજો. આવું બાપાએ રુચિ બતાવેલી. વ્યવહાર બહુ સારો થયો, દિવસે દિવસે વ્યવહાર સારો થયો. અમને 11-12ની સાલ હતી ને અમને સમાચાર મળ્યા, કોઈકે આવીને કહ્યું કે સ્વામી, એમનો વ્યવહાર બહુ સારો છે, પરંતુ એમનો ધંધો બરાબર નથી. બાપાએ પૂછ્યું, સેવક જોડે હતો, શું ધંધો છે? કે બાપા, વ્યાજનો ધંધો કરે છે, પણ એમનું વ્યાજ એટલે બાપા પઠાણી વ્યાજ છે. બાપા 5%, 8%, 8%, 10% વ્યાજ દે છે. મહિને, વર્ષે નહીં.
માનું છું કે આના કરતા કસાઈ સારા. બોલો. ગુરુદેવ બાપજીએ મને કહ્યું કે સ્વામી આપણે એમના ઘેર જવું છે, એને સમજાવી એનું સત્યાનાશ વળી જશે. અને બાપજીને અમે એમના ઘેર ગયા હતા, બોલો, સમજાવવા માટે સ્પેશિયલ. રાતના 9, 9:30 વાગ્યા હતા. 2 કલાક અમે બેઠા. ગુરુદેવ બાપજીએ કહ્યું પાછા વળી જાઓ, તમારું નિકંદન નીકળી જશે, પાછા વળો, આવો ધંધો આપણાથી ન થાય. બાપા કહેલું કે આ ધર્માદો ના કાઢશો, તમે આનો ધર્માદો ના કાઢશો, અમારે નથી જોતા પૈસા. બાપજીએ મને કહેલું સ્વામી સંતોને કહી દેજો ધર્માદો ના લે. એમને કહી દીધું કે તમે ધર્માદો ના આપશો. મુક્તો બન્યું કેવું સાંભળજો. આ વાતને 2-4 વર્ષ થઈ ગયા. એમણે સ્પષ્ટ કહ્યું હતું, બાપજીએ સ્પષ્ટ કહ્યું ને એમણે સ્પષ્ટ કહ્યું, બાપા આ તો અમારાથી નહીં છૂટે. લત લાગી ગયેલી ને એક વખત પૈસો આવો ખોટો પૈસો આવી જાય ને એની પછી લત લાગી જાય ને એનો માણસને લાલચ લાગી જાય ને પછી છોડવી બહુ અઘરી છે. બાપા મારાથી નહીં છૂટે આ લત. બાપા કે તો મરજો. બાપા આ શબ્દ બોલેલા, મરજો. બાપા બહુ ગુસ્સે થઈ ગયેલા. હજુ મને યાદ છે બાપા બહુ આકરા થઈને બોલ્યા હતા. જો સાચા સત્પુરુષનું લક્ષણ જુઓ. અને 1617 સાલમાં બોલો 2 કરોડ રૂપિયા લઈને ગાડીમાં મૂકીને લગભગ સાંજનો 4:30-5 વાગ્યાનો સમય હતો. સ્વામિનારાયણ ધામ પર પધાર્યા. સ્વામી બાપા એમને આજ્ઞા કરેલી છે ગુરુદેવે કે એક શિખરબંધ મંદિર કરાવજો, એટલે 2 કરોડ રૂપિયા લઈને આવ્યો છું, કોને આપવાના છે? કે દયાળુ માફ કરજો. હવે બાપજીને અમે ભૂલી ગયેલા કે પેલું બાપજીએ કીધેલું હતું કે એક વખત 10 વર્ષ પહેલા કે મંદિર કરાવજો, અને આ પૈસા લઈને આવ્યા એટલે સેવકે કીધું રાજી રહેજો, આ ડોનેશન જ્યાં કરવું હોય ત્યાં કરો, પણ અમે નહીં લઈએ. SMVSમાં અમે નહીં લઈએ. બહુ આકરા થઈ ગયા મારી ઉપર. ઘણું બોલ્યા, મારે શું બોલ્યા મારે નથી કહેવું, કારણ કે મેં નોંધ નથી કરી. બાપજી જોડે જઈએ અમે. ત્યાંથી વાસણા ગયા. બાપજીને કે બાપજી આ સ્વામી ને તમે શીખવાડો, વ્યવહાર કરતા શીખવાડો. બાપજીનો ફોન આવ્યો, શું છે સ્વામી? કે બાપા એમને જ પૂછો ને શું છે. બાપજી કે શું છે, વાત શું છે? બાપજી વાત બાપજીને કરી. બાપજી મને ફોન ઉપર શું કે, ધન્યવાદ સ્વામી, ધન્યવાદ. બાપજી કે લઈ જાઓ પૈસા પાછા. તમે નીતિના 500 રૂપિયા આપશો તો તમારું મંદિર થઈ ગયું એમ માનીશું, પરંતુ આ પૈસો અમે નહીં. હું સંતોને વારંવાર કહું છું ને આજે તમને પણ બધાને કહું છું, અનીતિનું દ્રવ્ય તમારું પણ સત્યાનાશ વાળશે, અને એવો અધર્મનો પૈસો મંદિરમાં આવશે તો અમારો સત્યાનાશ વાળશે. ના તમારા ઘરમાં પેસવા દેશો, સંતોના આપણા ઘરમાં પેસવા દેજો. દ્રવ્યના લાલચુ ના થશો. આપણે તો લાલચ એક લાલની છે. મુક્તો સાવધાન રહેજો. અમારે તમને સદૈવ સુખી કરવા છે. તમારો દસકો ક્યારેય ન બદલાય એવા અમારે તમને કરવા છે. તમને આલોકમાં સુખી કરવા છે ને પરલોકમાં અમારી જવાબદારી છે. આ સંતોની જોડે તમે હેત કેમ કર્યું છે? સાચે સાચું કહેવું છે ને ધણી રાખે એમ રહેવું છે. અમારો રસ્તો બદલી જાય. આપણે જગતના જીવ નથી, દુનિયાના જીવ નથી. આપણે કોણ છીએ, કોના છીએ, ખ્યાલ કરજો. ઊંચા માથે ઊંચું મસ્તક રાખીને જીવા એવા થજો. ઉન્નત મસ્તકે જીવો. નીચી મૂંડી કરવી પડે ને ભગવાન આપણી પાસે જવાબ માગે, શું ભોંય ખોતરવાની થાય? શું જવાબ આપશું? દુનિયાને છેતરી શકાશે, સ્વામિનારાયણ ભગવાનને નહીં છેતરી શકાય. માટે મહેરબાની કરીને આમાં બાંધછોડ નહીં કરવી કોઈ દિવસ.
મુક્તો માનવામાં ન આવે એવી શોકિંગ આપે એવી એક બેહદ પ્રામાણિકતાનો એક નમૂનો જોવો છે આપણે. ભારત રત્નનો ખિતાબ મેળવનાર ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ માનનીય ડોક્ટર શ્રી અબ્દુલ કલામ સાહેબની અકલ્પનીય પ્રામાણિકતા માટે એમના મુખ્ય સચિવ નિવૃત્ત આઈએએસ અધિકારી શ્રી PM નૈયરના શબ્દોમાં આપણે માણીએ. એમણે પોતે લખેલો લેખ છે. એમના પોતાના મુખ્ય સચિવ જેમની પાસે વર્ષો સુધી રહ્યા છે, ઓળખો છો ને ડોક્ટર અબ્દુલ કલામ સાહેબ. પ્રામાણિકતા કોને કહેવાય? દેશ વિદેશમાંથી મળતી મોંઘી દાટ ભેટો સ્વીકારવી પડતી, કારણ કે ભેટનો ઇનકાર કરવો તે જે તે રાષ્ટ્રનું અપમાન અને ભારત માટે શરમજનક બની રહે એટલા માટે લઈ લેવી પડતી. પરંતુ એ ભેટને કલામ સાહેબે ક્યારેય નિહાળીને જોઈ નથી. બધી જ ભેટો દેશને અર્પણ થઈ જતી. રાષ્ટ્રપતિ ભવન છોડતી વખતે મળેલી ભેટોમાંથી એમણે એક પેન્સિલ પણ કદી લીધી નથી. અંગત વ્યક્તિ, એમની જોડે રહેનાર વ્યક્તિ કહે છે, અને હંમેશા મુક્તો જોડે રહેનાર વ્યક્તિ જ પ્રમાણપત્ર આપે ને સાચું પ્રમાણપત્ર હોય છે. અમે આ વાત કરીએ છીએ, અમારી જોડે રહેનારા બેઠા છે, હું કરું છું. નહીતર જોડે રહેનારને તો જીવનની ખબર હોય, દૂરની વ્યક્તિઓને ખબર ન હોય. અને જે 24 કલાક જોડે રહે છે એમને તો અંગત જીવનની ખબર હોય. આ અંગત વ્યક્તિ કહી રહી છે કે જે એમના જીવનને તલસ્પર્શી જાણે છે. વર્ષ 2002માં કાર્યભાર, રાષ્ટ્રપતિ તરીકેનો કાર્યભાર સંભાળ્યા પછી પ્રથમ જુલાઈ ઓગસ્ટમાં રમઝાન માસ આવ્યો. ત્યાં સુધી નિયમિત આ દિવસોમાં રાષ્ટ્રપતિ ભવનમાં ઇફતાર પાર્ટી કરવી એવી પ્રથા હતી. પરંતુ ડોક્ટર કલામ સાહેબને લાગ્યું કે રાષ્ટ્રનો આ કેટલો ખર્ચ જે થઈ રહ્યો છે એ ખર્ચ કરવાને બદલે જરૂરિયાતમંદ અનાથાલયોમાં ખોરાક, કપડાં તથા દાવડાના રૂપમાં દાન કરી દેવું અતિ ઉત્તમ છે. અને એમણે આવા અનાથ આશ્રમોનું લિસ્ટ તૈયાર થયા પછી કહ્યું કે અહીંયા બધું જે આ ખર્ચ થાય છે એ બધો અનાથ આશ્રમોમાં આપી દો. અને પછી નૈયર સાહેબને એકલા બોલાવીને કહ્યું, નૈયર, એમાં 1 લાખ રૂપિયાનો ચેક મારા તરફથી હું એક્સ્ટ્રા આપું છું. મારી અંગત બચતમાંથી આ નાનકડી રકમ અનાથ આશ્રમની સેવામાં એડ કરી રહ્યો છું. પણ જોજો, આ વાતની ક્યારેય કોઈને જાણ ન કરતા. જો આ સંસ્કાર જુઓ. આગળ સાંભળજો. રાષ્ટ્રપતિ પદે આવ્યા પછી એક વખત એમના નજીકના 50 જેટલા ગરીબ અને મધ્યમવર્ગી સંબંધીઓને, એમના રિલેટિવ્સ સંબંધીઓને દિલ્હી ફરવા આવવાનું આમંત્રણ આપેલું. બધા રાષ્ટ્રપતિ ભવનમાં રહ્યા. તે બધાને દિલ્હીમાં ફરવા જવા માટે ભાડે બસ કરાવેલી. દિલ્હીમાં બધાને ફેરવવા માટે ભાડે બસ કરાવેલી તથા તેમના રોકાણ દરમિયાન જમવાના ખર્ચની ગણતરી કરાવી. અને લગભગ 2 લાખ જેટલું બિલ પોતાના આવકમાંથી રાષ્ટ્રપતિ ભવનને ચૂકવી દીધું, જે દેશના ઇતિહાસમાં પ્રથમ વખત બન્યું છે. તાળીથી વધાવી આ પુરુષને, આ બધા મહાપુરુષો છે. ધન્ય હો કલામ સાહેબ, ધન્ય હો. અરે હજુ તો સાંભળો. પોતાના સગ્ગા મોટા ભાઈ 1 અઠવાડિયા માટે તેમની સાથે રોકાવા આવેલા. સાઉથ ઇન્ડિયામાં કેરાલા કે જ્યાં રહેતા ત્યાંથી મોટા ભાઈ રોકાવા આવ્યા. તો એમને આપેલ રૂમનું ભાડું તથા એમનો જમવાનો ખર્ચ એમણે ખર્ચ કઢાવીને ચૂકવવા માંડ્યો કે મારા મોટા ભાઈને રૂમમાં રહ્યા છે ને 8 દિવસ માટે, એનું ભાડું અને ખર્ચ હું આપી દઉં છું. પરંતુ સ્ટાફે એમાં સંમતિ ના આપી. ડોક્ટર કલામ સાહેબ જ્યારે એમના કાર્યકાળના અંતે રાષ્ટ્રપતિ ભવનમાંથી રવાના થવાના હતા ત્યારે સ્ટાફના
દરેક કર્મચારી તેમને રૂબરૂ મળીને વિદાય આપવા આવતા હતા. શ્રી નૈયર પોતે એકલા મળવા ગયા ત્યારે એમણે પૂછ્યું, તમારા પત્ની કેમ નથી આવ્યા? ત્યારે જણાવ્યું કે એમને પગે નાના ફ્રેક્ચરને લઈને ઘરે પથારીમાં છે. રાત્રે આશ્ચર્ય સાથે જોયું કે ડૉક્ટર કલામ સાહેબ ભાડાની ટેક્સીમાં બેસીને મારા જેવા સામાન્ય માણસના ઘરે એમની પત્નીની ખબર જોવા આવે છે. ત્યારે હું ગદગદિત થઈ ગયો. એક નાનામાં નાના માણસની કેટલી પરવા કરે છે. વિચારજો, તમે જરા તપાસજો, તમે તમારા નાનામાં નાના કર્મચારીની કોઈ દિવસ આવી ખબર લીધી છે? તપાસજો જરા. રાષ્ટ્રપતિ કક્ષાની વ્યક્તિ પણ શું કરી રહી છે? એમનો નાના ભાઈ, કલામ સાહેબનો નાના ભાઈ અત્યારે પણ દિલ્હીમાં છત્રી રિપેરિંગની દુકાન ધરાવે છે. તેઓના મૃત્યુ વખતે આટલી એમની માલિકીની સંપત્તિ હતી. લિસ્ટ આપ્યું છે. 4 પેન્ટ. કેટલા પેન્ટ હતા? તમારે કેટલા છે જરા તપાસજો. 4 શર્ટ, 3 કોટ પેન્ટ શૂટ, 2500 પુસ્તકો. પુસ્તકના બહુ જ વાંચનના આગ્રહી હતા. 2500 પુસ્તકો, એક ફ્લેટ 2 બેડરૂમનો 2 BHK નો, એનું પણ એમની હાજરીમાં જ એમણે દાન કરી દીધેલું. એક વેબસાઇટ, એક ટ્વિટર એકાઉન્ટ, એક ઈમેલ આઈડી અને એક પદ્મશ્રી, એક પદ્મભૂષણ, એક ભારત રત્ન તથા 16 ડોક્ટરેટ ડિગ્રીના ખિતાબો. આ એમની મિલકત. આ સિવાય ઘરમાં નહોતું કોઈ ટીવી, નહોતું એસી, નહોતી પોતાની કોઈ કાર, નહીં ઝવેરાત, નહીં શેર, નહીં જમીન, નહીં બેંક બેલેન્સ કે નહીં કોઈ એફડી. તેમણે છેલ્લા 8 વર્ષથી આવેલું સમગ્ર પેન્શન પણ પોતાના ગામના વિકાસ માટે દાનમાં આપી દીધેલું. તમે કહેશો કે તો ભિખારી માણસ કહેવાય, જેની પાસે એફડી નથી, સમૃદ્ધિ નથી, ફ્લેટ નથી, કાર નથી, ગાડી નથી. આના જેવો ગરીબ માણસ બીજો કોણ હોઈ શકે? ગરીબ કહેવાય ને? હા કે ના? તમે પૈસાદાર કે આ પૈસાદાર? જરા તપાસજો. સાંભળીને આપણને ગજગજ છાતી ફૂલે. મને છૂપ ફૂલે છે, તમને ફૂલે? આપણા દેશનું ધન છે આ. સમૃદ્ધ કે આપણે સમૃદ્ધ? પ્રામાણિકતાની સમૃદ્ધિ તો જો. હજારોને નતમસ્તક, લાખોને નતમસ્તક કરી નાખે. આપણી સમૃદ્ધિ આપણને એકને નતમસ્તક કરી શકે છે? વાહ, ધન્ય છે. તાળીથી વધાવો. મુક્તો ન્યૂઝપેપરમાંથી મને મળેલા 1-2 કટિંગની વાત કરું છું. આ છેલ્લા 2-3 વર્ષની અંદર એક કટિંગ મળ્યું છે. અમદાવાદ એરપોર્ટ ઉપર હરવિંદર નરુકા નામનો એક સાફ સફાઈ ટ્રોલી મેન્ટેનન્સ પેસેન્જર સંબંધિત સમસ્યાના હલ માટે સુપરવાઇઝર તરીકે કામ કરતા હરવિંદર નરુકા, સ્ક્રીન ઉપર ફોટો દેખાય છે. એની નીચે 50 માણસનો સ્ટાફ કામ કરે છે. નિયત શિડ્યુલ મુજબ રાત્રે સાફ સફાઈ થઈ છે કે નહીં એ જોવા માટે હરવિંદર એરપોર્ટના ટોયલેટમાં જાય છે. એક દિવસ દરેક ટોયલેટમાં તપાસ કરવા જાય છે. ઇન્ડિયન ટોયલેટનો ફ્લશ, આપણા બધા ઇન્ડિયન ટોયલેટ, અહીં તો ઇન્ડિયામાં ઇન્ડિયન જ હોય ને પહેલા, અને ઇન્ડિયન ટોયલેટનો ફ્લશ બરાબર કામ કરતો નહોતો. ફ્લશ એટલે સમજે ને, પેલું દબાવવાનું ભૂર કરીને પાણી પીકળે ને એવું બધું, પેલો ફ્લશ કામ નહોતો કરતો. એટલે એને ફ્લશની ટેન્ક ખોલી. પેલું ઉપર હોય ને આપણી પેલી ચીનાઈ માટીની હોય છે ને, પેલું આમ જૂના જમાનાની આપણી ટેન્કરો, એ ટેન્ક ખોલી અને એને ચેક કરી તો અંદર એક કાળી પોટલી પડેલી, કે જેથી એ પેલું પાણી આગળ ફ્લશ જતું નહોતું. હરિવંદરે આ પોટલીની અંદર જોયું, પોટલી બહાર કાઢી હાથ નાખીને જોયું તો સોનાના 2 વજનદાર કડા હતા. સોનાના 2 વજનદાર કડા હતા. આ બાબતની તેણે કસ્ટમ અધિકારીને જાણ કરીને બોલાવ્યા.
કસ્ટમ અધિકારીઓએ આવીને સોનાના કડા કબજામાં લીધા અને વેલ્યુએશન કર્યું તો 45 લાખની કિંમત નીકળી. કેટલી કિંમતના હતા પેલા? 45 લાખ. આ તો 2 વર્ષ પહેલાની વાત છે ભાઈ. અત્યારે કેટલું થાય તમે ગણતરી કરી નાખજો. 25,000ના પગારમાં કામ કરતા સુપરવાઇઝરે કેટલી પ્રામાણિકતા દાખવીને એક ઝાટકે 45 લાખનું સોનું પરત કરી દીધું. ધન્ય હો આવા વિરલાઓને. જરા તાળીથી વધાવો. વાહ હરવિંદર, ધન્ય છે તને ને તારી માતાને ને તારા પિતાને. ધન્ય હો. મુક્તો એવો જ એક પ્રસંગ મુક્તો અમેરિકન દંપતી ભુજના એક ચિરાગ રાજગોર, ભુજના ચિરાગ રાજગોર સ્વામિનારાયણના સત્સંગી છે. જો કપાળમાં તિલક ચાંદલો છે. અમેરિકન દંપતી સ્ટેફની અને પીટરને તેમનું વોલેટ પરત કરનારા અને ભુજ રેલવે સ્ટેશન ઉપર રેસ્ટોરન્ટ ધરાવતા 23 વર્ષીય ચિરાગ રાજગોરે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે અમે છેલ્લા 40 વર્ષથી પરિવાર સાથે ભુજમાં જ રહીએ છીએ. હું માતા પિતા અને બેન સાથે સંયુક્ત પરિવારમાં રહું છું. અત્યારે સરકારી નોકરી ભરતી માટેની તૈયારીઓ કરી રહ્યો છું. મારી ભુજ રેલવે સ્ટેશન બહાર 22 વર્ષથી એક રેસ્ટોરન્ટ પણ આવેલી છે અને છેલ્લા 4 વર્ષથી હું આ રેસ્ટોરન્ટ પર જ બેસું છું. 20 ડિસેમ્બરના રોજ ભુજ પુણે ટ્રેનમાં મારા એક ફેમિલી મેમ્બર આવવાના હોવાથી હું તેમને લેવા માટે સ્ટેશન ઉપર ગયો હતો. આ સમયે જ્યારે તેમનો સામાન લઈ રહ્યો હતો ત્યારે મને ટ્રેનની સીટ નીચેથી એક વોલેટ મળી આવ્યું. મેં આસપાસ નજર કરી તો ત્યાં કોઈ જોવા મળ્યું નહીં. એ વોલેટમાં શું હતું? ન ધાર્યા પૈસા હતા. અંદર બધા કાર્ડ હતા. કાર્ડને શું કહેવાય મને બહુ ખબર નથી પડતી. પેલું બેંકમાં નાખે પૈસા નીકળે, શું કહેવાય એને? કયું કાર્ડ કહેવાય? કેવું? એટીએમ કાર્ડ. હા, કારણ કે અમારો વિષય ને મને ખ્યાલ નથી આવતો. ક્રેડિટ કાર્ડ ને ડેબિટ કાર્ડ ને કેવા કાર્ડ કહેવાય મને બહુ ખબર. ક્રેડિટ કાર્ડ કોને કહેવાય નહીં, પણ એવા બધા 2, 4, 5 કાર્ડ, બધું કેટલું ઢગલો. એણે ફોન કરીને વ્યક્તિને પાછી આપી દીધું. મારે 1 પૈસો પેલા પૈસા આપવા માંડ્યા. લો બદલામાં લો, કંઈક બદલો લ્યો. મારા ઈષ્ટદેવ સ્વામિનારાયણની આજ્ઞા નથી, મારાથી કશું ના લેવાય. મુક્તો એ અમેરિકનના હૈયામાં આપણા એક ભારતીય માટે અને આ સંપ્રદાયના એક ભક્ત માટે કેવી ગજગજ છાતી ફૂલી હશે, તપાસ કરજો. નિકોલના એક વૃદ્ધ દંપતીએ, નિકોલના નરેશ પટેલ થેલીમાં રોકડા રૂપિયા 8 લાખ લઈને ઉમા સ્કૂલ પાસેથી પસાર થતા હતા ત્યારે થેલી એમને પાછળથી પેલા બાઇક ઉપરથી પડી ગઈ. થોડા સમય પછી રૂપિયા ભરેલી થેલી ન હોવાથી ખબર પડતા એમણે આખા રૂટ પર શોધ આદરી હતી. તેઓ ઉમા સ્કૂલ પાસે આવ્યા ત્યારે માટલા વેચનાર, ફૂટપાથ ઉપર માટલા વેચતા વૃદ્ધ દંપતી જમનાબેન અને બાબુભાઈ પ્રજાપતિને પૂછ્યું હતું. વૃદ્ધ દંપતીએ તરત જ પોતાની પાસે સાચવી રાખેલી થેલી એમને પરત કરી દીધી અને કહ્યું કે લ્યો, આ તમારા પૈસા હોય. 8 લાખ. કેટલા છે પૂછ્યું, ગણ્યું, આપી દીધા. 8 લાખ આ તમારા પૈસા છે, ન ખપે. ઇનામ આપવા માંડ્યું કે આમાંથી લ્યો, તમને હું 10,000 આપું છું. ન જોઈએ, એની પર અમારો અધિકાર નથી. ધન્ય છે એક નાનકડો ગરીબ પરિવાર. આને ગરીબ કહેવાય? આને ગરીબ કહેવાય? હા કે ના તો બોલો. આ છે સમૃદ્ધિ. આ ચારિત્ર્યની સમૃદ્ધિ કમાતા શીખજો પેલા. ચોરી કોને કહેવાય? 1 પૈસાની હોય તો ચોરી છે ને લાખોની હોય તો ચોરી છે. હમણાં એક મારી પાસે દિવ્ય ભાસ્કરનું એક કટિંગ આવ્યું છે, અદ્ભુત છે. રાજકોટ મનપાના આવાસ યોજનામાં મેનેજરે ભ્રષ્ટાચારથી કંટાળીને પોતે એમની કેબિન આગળ મોટું પોસ્ટર મારી દીધું છે. પોતાની કેબિનમાં મેનેજર છે, પોતે મોટી પોસ્ટ ઉપર છે, સરકારી અમલદાર છે, એમણે પોતે એક પોસ્ટર મારી દીધું છે. મને તગડો પગાર મળે છે, માટે મહેરબાની કંઈ લાંચ આપશો નહીં. લાંચથી આપીને મારું અપમાન કરશો નહીં. કામ કરીએ તો પણ થેન્ક યુ કહેશો નહીં. આવું બોર્ડ માર્યું છે. હિંમત આપણી? જેટલા સરકારી અમલદારો હોય કે જ્યાં કંઈ પણ મળતું હોય, કેટલી હિંમત કહેવાય. ફરીથી બોર્ડ વાંચ્યું છે એમનો, મને તગડો પગાર મળે છે,
મને લાંચ આપશો નહીં, લાંચથી મારું અપમાન કરશો નહીં, કામ કરીએ તો પણ થેન્ક યુ કહેશો નહીં, હું મારી ફરજ બજાવું છું. એટલે આ તાળી તો પાડો. આ તો થઈ ભૂતકાળની વાતો. મારે થોડી વર્તમાનની વાતો કરવી છે. આજે પણ એવા મુક્તો આ સમાજને, SMVSના સમાજને ગુરુદેવે ભેટ આપ્યા છે અને એવા તૈયાર કર્યા છે. ઈસવીસન 1967માં પાઘડી 33,000 આપીને 125 રૂપિયાના ભાડામાં ખાડિયા પાસે એક દુકાન લીધી. એમાં પ્રિન્ટિંગ પ્રેસ કર્યો. 2015માં હવે અમારે જગ્યા નાની પડતી હતી. ખાલી કરવા માટે જેની માલિકીની મિલકત હતી એમણે 25 લાખની ઓફર કરી કે 25 લાખ આપું ખાલી કરવાના. ભાડું કેટલું હતું? હવાહો, મહિને હવાહો. કેટલા વર્ષ રાખી? 67 થી 33 ને 15 કેટલા? 48 વર્ષ થયા. 48 વર્ષનું ભાડું કેટલું થાય? જરા છે કેલ્ક્યુલેટર કાવિક મહારાજ? 48 વર્ષનું હવાહો ગુણ્યા 12 ગુણ્યા 48 કરો જ કેટલા થાય? 125 ગુણ્યા 12 ગુણ્યા 48, 125 ગુણ્યા 12 ગુણ્યા 48, 72,000. 1,72,000 કે 1,72,000? 72,000 રૂપિયા ભાડું લીધું છે, આપ્યું છે એમણે. ઓલો માલિક ખાલી કરવાના કેટલા આપી રહ્યો છે? 25 લાખ. ધન્ય છે આ ગુરુદેવ બાપજીને જેણે ધાવ્યા છે, એનો સમાગમ કર્યો છે મુક્તો. પરંતુ ગુરુદેવ બાપજી આજ્ઞા કરી કે આ રૂપિયા અનીતિના કહેવાય, આ રૂપિયા ના લેવાય, દુખી કરે. અને એક પણ રૂપિયો લીધા વગર પેલો સામું જોઈ રહ્યો પેલો માલિક, હું 25 લાખ રૂપિયા આપું છું ને, નથી જોતા મારે 25 લાખ રૂપિયા. એક રૂપિયો લીધા વગર ખાલી કરી દે. ધન્ય છે આ પરિવારને. મુક્તો દર્શન કરવા છે આશીષ મહારાજ, આશીષ સુભાષભાઈ શાહ, ઈસનપુર. મુક્તો એટલે આ તમને આનંદ નથી થતો આવા પાત્રોને જોઈને? એમાંય કંજુ છે. મુક્તો જે વસ્ત્રાલમાં આપણે બેઠા છીએ, વસ્ત્રાલનો એક પ્રસંગ જોવો છે. વસ્ત્રાલ સેન્ટરના હરિભક્ત નિર્મળભાઈ પટેલ ફાઇનાન્સ કંપનીમાં કોર્પોરેટ લેન્ડિંગ ગુજરાત હેડની પોઝિશનમાં જોબ કરે છે. ઘણી કંપનીઓ આવી તેમને કંપનીમાંથી લોન લેતી હોય છે. તેમાં માટે સામેથી કંપનીની પાર્ટીએ અમુક સિક્યોરિટી બતાવવી પડતી હોય છે. તેમને એક કંપનીમાં 50 કરોડની લોન આપવાની ઓફર આવી. સામેવાળી પાર્ટી સાથે બેસી બધા ડોક્યુમેન્ટ તપાસ્યા. એમને સિક્યોરિટી જણાવી નહીં એટલે લોન પાસ ન કરી. ત્યારે સામેવાળી પાર્ટીએ નિર્મળભાઈને કહ્યું કે જો તમે લોન પાસ કરી આપો તો તમને 1% આપું એમાંથી. 1%. 50 કરોડના 1% એટલે કેટલા થાય? કેટલા થાય બેટા? કેટલા થાય? મને ખબર ન બોલો. કેટલા? 50 લાખ. 50 લાખ. 50 લાખ આપું. 1% એટલે 50 લાખ એમણે લખ્યું છે. પરંતુ નિર્મળભાઈએ સ્પષ્ટપણે કહ્યું, સાંભળો, કાન ખુલ્લા કરીને સાંભળો, હું ભગવાન સ્વામિનારાયણનો સત્સંગી છું, SMVS નો હરિભક્ત છું. મને એ સંસ્કાર આપ્યા છે કે ક્યારેય આવો 1 પણ રૂપિયો લેવાનો નથી. માટે મહેરબાની કરીને આ વાત ન કરશો. આ કામ હું નહીં કરું. મારો ચાંદલો લજવાય, મારા ગુરુ લજવાય, મારા ઈષ્ટદેવ લજવાય. ત્યારે પેલી પાર્ટી એમ કે છે, અરે ભલા માણસ, 5% આપું. જાઓ 5%. 5% લેખે કેટલા થાય? 2.5 કરોડ. 1 સેકન્ડમાં ઠોકર મારી દીધી. સાહેબ 5% નહીં, 10% નહીં, 20% નહીં, બધા આપી દો ને તો મારે ન જોઈએ, મારા માટે માટી સમાન છે. જરા નિર્મળભાઈ હોય તો ઊભા થજો. છે પાછળ ઊભા છે. ધન્ય છે જો ઊભા પાછળ. અહીંયા જો આ મહારાજના મુક્તોને ધન્યવાદ. એમણે સ્પષ્ટ કહી દીધું, તમારા ડોક્યુમેન્ટ પ્રોપર નથી. તમારા ડોક્યુમેન્ટ પ્રોપર નથી, તેથી સોરી, આપને હું લોન નહીં આપી શકું. મારી કંપનીના નુકસાન થાય ને કાલે મારી કંપની દિવાળું કાઢે. મારી કંપનીએ મારી પર વિશ્વાસ મૂક્યો છે.
જે કંપનીનું હું લૂણ ખાઉં છું, હું મીઠું ખાઉં છું, જેનું અનાજ ખાઉં છું, એણે મારી પર કેટલો વિશ્વાસ મૂક્યો છે. એ વિશ્વાસનો ઘાત કરવું, મુક્તો ખબરદાર રહેજો, કોના છીએ આપણે. હવે રાજીપો માગવો પડે કે અપાઈ જાય? માગવો પડે. કેટલા રાજી થયા એમનો આ કેરેક્ટર જોઈને, ચલો કેટલા રાજી થયા. એકનો બાપાનો મહારાજનો રાજીપો થયો, બાપાનો થયો, ગુરુદેવનો થયો, અમારો થયો. સંતો તમે રાજી ના થયા પેલા? સંતો આટલા બધા સંતો રાજી થયા, જેટલા સાંભળે છે ત્યારે બધા હરિભક્તો રાજી થયા. કેટલો રાજીપો કમાઈ ગયા કહો? 2.5 કરોડ અધિક કે આટલો અંતરના હજારોના હૈયાનો રાજીપો અધિક. વિચાર કરો. આ છે આપણા સંસ્કારો. ઘણી વખત મુક્તો હમણાં જ એક ભાઈ મારી પાસે આવ્યા હતા થોડા દિવસ પહેલા. બિચારા આવીને રડી પડ્યા. એમની કંપનીમાં એકાઉન્ટની જોબ કરનારો 25-30 વર્ષથી નોકરી કરે. એટલો બધો શેઠે એની પર વિશ્વાસ મૂકેલો. આખી તિજોરીઓ એને આપી દીધેલી, ચાવીઓ એની પાસે, કરોડોના વ્યવહાર એની પાસે. શેઠ કોક દાડો જાય, બધા કેટલા એમના કસ્ટમર્સ એની પાસે. દાનત બગડી એક દિવસ, કોકે ચાવી ચડાઈ. શેઠને ઓફર કરી, શેઠ મને આટલો આપો તો હું તમારે ત્યાં રહું. બ્લેકમેલિંગ કરવા માંડી. શેઠે ઘણું, શેઠને આશ્ચર્ય થયું કે આ માણસ, મારો જૂનો 25-30 વર્ષનો માણસ મારી સાથે આવું કરે. તો આઘાત લાગ્યો છે. શેઠ ઓફર સ્વીકારી શકે એવા જ નહોતા. એવું હતું નહીં, એવી ઓફર હતી ગેરવ્યાજબી. બોલો, એણે શેઠની સામે પડીને શેઠની સામે ધંધો માંડ્યો. શેઠની કોમ્પિટિશનમાં બધો ડેટા ચોરી લીધો. શેઠના કસ્ટમર્સને ચોરી લીધા, શેઠનો ડેટા ચોરી લીધો. બધા કસ્ટમરને તોડવા માંડ્યા. તો શેઠના હૈયામાં કેટલું દુઃખ હોય. તમે તમારી સ્થાને, શેઠની સ્થાને તમે બેસો. પૈસા માટે, પોતાના સ્વાર્થ માટે શેઠના પેટમાં છરી ઘોંસવાની, આટલી બધી ગદ્દારી, આટલો બધો વિશ્વાસઘાત. ભગવાન માફ ન કરે. મહેરબાની કરીને ક્યારે એવું કરશો નહીં. જેનું આપણા માટે ઋણ હોય અને એની સાથે આવો વ્યવહાર, ભગવાન માફ ન કરે. ક્યારે આવી કુબુદ્ધિ ના સૂઝે. પ્રાર્થના કરજો તમારા બધા વતી. ભગવાનને પ્રાર્થના કરું છું, હે મહારાજ, અહીં બેઠેલા કોઈને આવી કુબુદ્ધિ ના સૂઝવા દેશો. કુબુદ્ધિ કહેવાય. મુક્તો, અમારે ઘરના હરિભક્ત છે આપણા CK પટેલ, CK પ્રજાપતિ, કે પટેલ પ્રજાપતિ, પૂનામાં છે. આપણા ઘરધણી હરિભક્ત, આપણા સત્સંગના ત્યાંના થાંભલા છે. દીકરી 8મા ધોરણમાં ભણતી હતી, ત્યારનો પ્રસંગ છે. PTM એટલે પેરેન્ટ્સ ટીચર મીટિંગ સ્કૂલોમાં આવી રખાતી હશે. એમના મમ્મી પપ્પા એમાં સ્કૂલે ગયા. મીટિંગમાં પરીક્ષાના પેપર બતાવવામાં આવેલા. ચંદ્રકાંતભાઈએ જોયું કે એમની દીકરીને 97 માર્ક્સ ગણિતમાં આવેલા. તેઓ રાજી થયા, પરંતુ દીકરીએ હાથમાં પેપર લીધું. એણે માર્ક્સ ગણ્યા.
તો 95 થતા હતા. એટલે એને પપ્પાને કહ્યું 95. અંદર લખ્યા હતા કેટલા? 97. એમણે જોયું તો ટોટલની 2 માર્ક્સની ભૂલ હતી. પેલી દીકરીએ જોયું, પપ્પાને કીધું પપ્પા 2 માર્ક્સમાં જ નથી જોતા, ખોટા આવી ગયા છે. બીજે દિવસે આ દીકરીએ તેમના ટીચર આગળ જઈને વાત કરી કે મારા પેપરમાં ટોટલમાં 2 માર્ક્સ વધારાના છે, જે મારા હકના ન કહેવાય, માટે મને 95 માર્ક્સ કરી આપો. પેપર સુધારવા નીકળ્યા આ બેન. આ બેન પેલું પેપર સુધારણા જ કહેવાય ને પેલા. ટીચરે આ વાત પ્રિન્સિપાલને કરી. પ્રિન્સિપાલે દીકરીને ઓફિસમાં બોલાવીને કહ્યું, બેટા 2 માર્ક્સ તને વધારાના મળતા હતા, કોઈને ખબર નહોતી કે વધારાના છે, ટોટલની મિસ્ટેક હતી, તો શા માટે સામે ચાલીને તું માર્ક્સ ઓછા કરવાનું કહ્યું છે? જિંદગીમાં પ્રિન્સિપાલના જીવનમાં આવો પહેલો કેસ આવ્યો હતો. ત્યારે દીકરી બોલી, સર, હું સ્વામિનારાયણ ભગવાનની સત્સંગી દીકરી છું. મારી એસએમવીએસ સંસ્થામાં ચાલતી સભાઓમાંથી મને પ્રામાણિકતાના પાઠ શીખવા મળ્યા છે, અને મને મારા ગુરુજનોએ નીતિમત્તાના સંસ્કારો ગળથુથીમાંથી પાયા છે. અણહકના માર્ક્સ મારે ન જોઈએ. પ્રિન્સિપાલ બાથમાં ઘાલીને દીકરીને ભેટી પડ્યા. ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ. અરે તાળી દો બાળો. આ છે આપણા તારલાઓ, સ્ટાર્સ. ક્યાં ભૂતકાળને જેવા જવાનો હતો. ઢગલાબંધ પ્રસંગો છે, પણ હવે પેલું ઘડિયાળ બહુ દોડે છે. કયો વાંચું ને એટલે હું જઉં છું કે અમે કયો લઉં ને કયો કાઢું ને કયો, બધા કેટલા ઢગલાબંધ આ સમાજના દિવ્ય તારલાઓને આમ જોઈને ગજગજ છાતી બોલે. ભાઈ મુક્તો કેટલીક વાતોને જરા નાની નાની ભૂલો આપણે કેવી કરીએ છીએ, જરા ધ્યાનથી સાંભળજો પેલા. હવે જે વાત કરી રહ્યો છું ને એની આપણને સુગ નથી હોતી. આવી નાની નાની ચોરીઓ તો બહુ થતી હોય છે, પણ ચોરી કહેવાય. મહેરબાની કરીને કોઈ દિવસ ટોલ ટેક્સની ચોરી ના કરશો. જરા હવે ચેક કરતા જજો. ટોલ ટેક્સ એટલે સમજો ને, આમ સર્વિસ રોડ ઉપર લઈ લઈએ, આવવાનું હોય ને ટોલ ટેક્સ એટલે. મહેરબાની કરીને ના કરશો. હમણાં કીધું એમ વીજ બચાવો, પણ વીજની ચોરી ના કરો. લાઈટ બચાવો ખરા, પરંતુ એની ચોરી ના કરશો કોઈ દિવસ. BRTS ની લાઈનમાં ઘૂસી જઈએ આપણે, આ પણ એક ચોરી છે. જોજો વચ્ચે પેલી BRTS ની લાઈન હોય ને, આપણે ટ્રાફિક બાજુમાં હોય ને એટલે આપણે વચ્ચે ઘૂસી જઈએ, આપણા બાપનો રોડ હોય. ચોરી છે. સીટ બેલ્ટ ના બાંધીએ, ડ્રાઇવિંગ કરતા હોય તો બાજુમાં બેઠા હોય તો આ ચોરી છે, કાયદાની ચોરી છે. 2 વ્હીલર બાઇક લઈને જતા હોય અને હેલ્મેટ ના પહેરીએ, ચોરી છે. સંકલ્પ કરજો આજે, જે સુધારો કરજો આજથી. આ શિક્ષાપત્રી ઉત્સવ એના માટે છે. સ્વામી આજ તો 9 વાગવાના છો, હામું જોઈશો નહીં ભાઈ સાહેબ. શિક્ષાપત્રી જયંતિ આજે છેલ્લો, આજે પાઘડીનો વળ છેડે કાઢવાનો હોય ભાઈ. અને આજે બધાને ભોજન કરીને જવાનું છે, પ્રસાદ લઈને. એટલે ઘેર રસોઈ બનાવવાની, દરેક મંદિરમાં બધા બેઠા છે. મને સમાચાર મળી ગયા છે કે દરેક સેન્ટરમાં આજે ભોજનની વ્યવસ્થા કરી છે. મુક્તો ટ્રાફિક લાઇટને ફરજિયાત અનુસરો. આપણા હિત માટે છે આ બધું. સરકારના કાયદા આપણા હિત માટે છે. જ્ઞાતિના કોઈ એવા કાયદાઓ હોય, દહેજ લેવાના, પૈઠણ કે દહેજ કે
ઘણી જ્ઞાતિઓમાં આવા કાયદા હોય છે. એનાથી ઘણા બધા બિચારા દીકરી પક્ષના સ્થાને પણ બેસતા શીખો. ન લો. ઘણી જ્ઞાતિઓની અંદર છૂટું કર્યાના ઢગલા પૈસા લેવાય છે. જ્યારે ડિવોર્સ લેવાતા હોય, કંઈક બન્યું હોય ને તો બોલો એટલું બધું નાક દબાવાય. ચોરી છે, અનીતિ છે. અનીતિમત્તાનો પૈસો નથી, અણહકનો પૈસો છે, ન લેવાય. ચાજી કમાણી માટે જલ્દી પૈસા વાળા થવું છે, લખપતિ ને કરોડપતિ થવું છે. આજના યુવાનોની આ દોટ છે. જલ્દી કરોડપતિ થવાની આજના યુવાનોની દોટ છે. યુવાનો બધા ધ્યાનથી સાંભળજો. શોર્ટકટ્સ એના માટે ના શોધશો. ઘણા યુવાનો આજે શોર્ટકટ શોધે છે, અને શોર્ટકટ શોધનારા લાલચુ લોકોને, યુવાનોને માટે એવા અસામાજિક તત્વો રાહ જોઈને બેઠા હોય છે. આજે હેરોઇન ને બ્રાઉન સુગર કે ડ્રગ્સ ને આ બધા ધંધાઓનો વિકાસ થઈ રહ્યો છે ને એ લોકો જલસા કરે છે અને વધુ વધુ ભારત દેશની અંદર પગ પેસારો કરી રહ્યા છે. એનું કારણ શું છે? લાલચુપણું. તક ના આપશો એવા લાલચુઓને. તમે લાલચુ બનશો તો બીજા લાલચુ ફાવશે. પેલી ગુજરાતીમાં કહેવત છે, લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે. આવી ગુજરાતીમાં એક કહેવત છે. તો જલ્દી પૈસા મળી લેવા છે, જલ્દી પૈસા કમાઈ લેવા છે, અને જલ્દી પૈસા વાળા થવાની લાલચમાં તો અમે 2 વર્ષ પહેલાની વાત છે, મુંબઈ ગયેલા અને એક આપણા કાર્ય સત્સંગના હરિભક્ત હતા, કપાળમાં તિલક ચાંદલો, 60 વર્ષની ઉંમર હશે, મને મળવા આવ્યા. બિચારા શું રડે એકલા. મને કે સ્વામી મને 5 મિનિટ આપો ને. શું રડે? મને કે સ્વામી મારો એમણે ભૂતકાળ કીધો કે સ્વામી હું પહેરે લુગડે, આજથી 30 વર્ષ પહેલા અમે પહેરે લુગડે સ્વામી બંને માણસો ગામડું છોડી નહીં આપ મુંબઈ રહેવા આવ્યા. સ્વામી અમે જે સ્ટ્રગલ કર્યું છે સ્વામી, 30 વર્ષથી હું હાથ ચોપડી ભણેલો, મારા ઘરના લોકોના ઘેર કામ કરે, અને હું સ્વામી એક ફેક્ટરીમાં એક મજૂર તરીકે, લેબર તરીકે કામ કરું. સ્વામી મારે એક દીકરી હતી, લગ્ન કરી, ભણાઈ ગણાઈને લગ્ન કરીને વળાવી દીધી. દીકરો નાનો હતો, એને ભણાવ્યો સ્વામી, પેટે પાટા બાંધી. દીકરો ભણવામાં બહુ હોશિયાર હતો. 40માં રહીએ અમે, 40 રૂપિયાના ભાડામાં અમે રહીએ. 40 રૂપિયાના ભાડામાં 30 વર્ષથી અમે 30 વર્ષમાં સ્વામી ફ્રીજ નથી જોયું ઘરમાં. આટલા બોલો આ કાળની અંદર ઘરમાં ફ્રીજ નથી. પતરાવાળી ઓયડીમાં કેટલો તાપ હોય તો ફ્રીજ નથી જોયું. એસી તો હોય જ ક્યાંથી? એવી ગરીબીમાં અમે જીવીએ. દીકરો મોટો થયો, ભણ્યો, એન્જિનિયર થયો, એને વાપી જોબ મળી. એને મુંબઈથી વાપી રોજ અપડાઉન કરવાનું. ઘણા જતા હોય છે. રહે દહીંસરમાં, અને દહીંસરથી રોજ વાપી નોકરી કરવા જાય. એક દિવસ એને કોઈક બહુ સારી જોબ, પહેલો જ એને એન્જિનિયર થયેલો એટલે એને સારી જ પહેલો જ પગાર 80,000ના પગારથી એની નોકરી શરૂ થઈ. સ્વામી 2 વર્ષમાં એનો 1.5 લાખ પગાર થઈ ગયેલો. સ્વામી 1.5 લાખ અમારી જિંદગીમાં મેં કોઈ દર મારો 30 વર્ષથી હું નોકરી કરતો ત્યારે મારો 21,000 પગારમાં હું પૂરું કરતો આખા ઘરનું. 21,000 30 વર્ષે 21,000 થયેલા. કોઈ દર જિંદગીમાં 25,000નો આંકડો નહીં ભાડેલો, અને મહિને 1.5 લાખ દીકરાનો પગાર આવે. સ્વામી અમે કેટલા ખુશ હતા. સ્વામી અમે એક મકાન 80 લાખનો ફ્લેટ બુક કર્યો. લોન મળતી હતી, 1.5 લાખનો પગાર હોય એટલે લોન મળે સારી એવી. લોન મળતી હતી, 80 લાખનો એક ફ્લેટ બુક કર્યો. 12 મહિને 2 વર્ષે પોઝિશન મળવાનું હતું. સ્વામી અમે થોડા પૈસા ભર્યા, અને દીકરાને એક દિવસ અહીંથી રોજ અપડાઉન કરે. સવારમાં 8 વાગે નીકળે, રાતે 8 વાગે 9 વાગે ઘેર આવે, અને વાપી રોજ ટ્રેનમાં જાય, ટ્રેનમાં પાછો આવે. એક દિવસ એક કોઈ લાલચો એવી વ્યક્તિ મળી ગઈ. બોલ તને રોજ 1.5 લાખ અપાવું, રોજ 1.5 લાખ અપાવું. મહિને 1.5 લાખ હોય ભૂંડા, શું કરવાનું? આ એક પાઉચ લઈ જવાનું, પાઉચ તારે ત્યાંથી લાવવાનું, સ્ટેશન ઉપર આપી દેવાનું, ત્યાં ઉતરીને સ્ટેશન ઉપર આપી દેવાનું. 2-4 દાડા રોજ રાતે 1.5 લાખ મળતા ગયા. રોજ પડીકું આવે, કવરમાં 1.5 લાખ આવી જાય.
આ પૈસાની લાલચ. 8-10 દિવસ તો હાલ્યો ને 10મે દિવસે રંગે હાથ ભાઈ પકડાઈ ગયા. પાઉચમાં આવો અનીતિનો ધંધો ચાલતો હતો, અંદર ડ્રગ્સનો ધંધો ચાલે. એ બાપા રડેક, સ્વામી મારી નોકરી મને છોડાઈ દીધી હતી દીકરાએ, આજે ફરી હું 22,000માં નોકરી કરું છું સ્વામી. ફ્લેટ કેન્સલ કર્યો, નહીં લઈ શકીએ અમે સ્વામી. ગાડી લીધી હતી, વેચી દીધી. 8 વર્ષની સજા થઈ છે, જેલમાં છે, અંદર છે. આ શોર્ટકટ શોધવા ગયા. 2 હાથ જોડીને આખા સમગ્ર સમાજને વિનંતી કરું છું, દેશના હજારો ને લાખો યુવાનોને વિનંતી કરું છું, આવી વૃત્તિઓ ન કેળવશો, આવા શોર્ટકટ ન શોધશો. પરસેવાથી પૈસો કમાવો છે, મહેનતથી પૈસો કમાવો છે, એવો વિચાર કરીને આગળ વધજો. મહેનત કરજો, હાર્ડવર્ક કરજો. એ નીતિનો પૈસો છે, શુદ્ધ પૈસો છે. એવા શોર્ટકટ્સથી ભેગો કરેલો પૈસો કોઈનો, અને એમાંય કોઈનો હાઈનો પૈસો આવી જાય તો મારી નાખે. બહુ ખટકો રાખજો. કરકસર જે કરવી પડે, ભાડાના ઘરમાં રહેવું પડે તો રહેજો, રિક્ષામાં જવું પડે તો જજો, પરંતુ ગાડીઓ ફેરવવી છે, મોટા મોટા બંગલાઓમાં રહેવું છે, અને લોકોની હાઈ લેવી છે, આ આપણને આપણા સંસ્કાર નથી. મુક્તો પાણી બચાવજો, પાણીનો બગાડ ન થાય. પાણી એક સંપત્તિ છે દેશની. પેલા એક ટીપું પાણી પડતું જાય ને તો રોજના 2-4-5 ડોલો ટપકી જાય ભાઈ. એ નળ હોંઘો પડે, નળ બદલી નાખો, સોંઘો પડે ભાઈ. પણ આ બધું શીખજો. ક્યાંય પણ આપણામાં આવી કસર રહી જતી હોય તો કાઢજો, એવી આપ સૌને વિનંતી કરું છું. ચોથું વર્તમાન, આ થયું ચોરી વર્તમાન. હજુ ઘણું બધું મારે કોમ્પ્રોમાઇઝ કરવું પડ્યું છે, પણ શીખવું પડે એ રીતે. એ પેલા સમયે સભા ના પતાય એ ચોરી કહેવાય. પણ આગળથી એડવાન્સ કહી દીધું હોય ને તો પછી ના કહેવાય. રાજી રહેજો. મુક્તો ચોથું વર્તમાન છે અવેરી વર્તમાન. અવેરી વર્તમાન એટલે વ્યભિચાર. દુઃખ આવતા હોય છે ને મોટા 2 કારણો છે. તનનું, મનનું, ધનનું, જનનું કંઈ પણ દુઃખ આવે છે, મોટા 2 કારણો છે. અને આજે આપ ફાટ્યું છે. પૈસાની પાછળની દોટ અને વિષય સુખની દોટ. આજે 2 છોકરાની માં હોય, 2 છોકરાના બાપ હોય. મુક્ત આ તમારા સ્માર્ટફોન ને તમારા એપલના ફોન ને આ તમારા ખિસ્સામાં જે રાખીને ફરો છો ને, એને મજા